હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ બજાર જેવું ક્રીમી, ઘટ અને મલાઈદાર બદામ શેકની રેસિપી. મારી ગેરંટી છે કે આજનો વિડીયો જોયા પછી તમારે બજારમાંથી મોંઘો બદામ શેક ક્યારેય નહીં લાવવો પડે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. માત્ર 10 જ મિનિટમાં બની જાય તેવો ઠંડો બદામ શેક બનાવવા માટે અહીં મેં 25 નંગ બદામને આખી રાત માટે પાણીમાં પલાળીને રાખી દીધી હતી. બદામ શેક બનાવવા માટે પહેલાં બદામને પલાળી લેવી ખૂબ જ જરૂરી છે. પલાળી લેવાથી બદામ આ રીતે એકદમ સરસ ફૂલી અને તેની સાઇઝમાં ડબલ થઈ જાય છે. ત્યાર પછી આપણે તેનું પાણી નીતાળી અને તેમાં થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું. ગરમ પાણી ઉમેરી દેવાથી બદામના ફોતરા છે તે ફટાફટ નીકળી જશે. તો આ રીતે આપણે એક એક કરી અને બધી જ બદામની સ્કિન અલગ કરી લેવાની છે. તમે જોઈ શકશો, બદામને ગરમ પાણીમાં પલાળવાથી તેની છાલ ખૂબ જ સરળતાથી અલગ થઈ જાય છે. બધી જ બદામમાંથી મેં આ રીતે છાલ અલગ કરી લીધી છે. તો હવે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને બદામને તેમાં ઉમેરી દેશું. તેમાં 3 ચમચી જેટલું દૂધ ઉમેરશું. ઢાંકણ ઢાંકી અને પીસી લેશું. હવે તૈયાર કરેલી આ પેસ્ટને આપણે એક વાટકીમાં કાઢી લેશું. આ પેસ્ટની સાથે તમે બદામ શેક બનાવશો ને એટલે એકવાર પીધા પછી હાથને રોકી નહીં શકો. માર્કેટમાં મળતા બદામ શેકમાં ક્યારેય પણ આ રીતની બદામની પેસ્ટ ઉમેરવામાં આવતી નથી. આપણે ઘરે બનાવતા હોય તો એકદમ હેલ્ધી રીતે તૈયાર કરી શકીએ. હવે એક વાસણમાં 500 ml ફૂલ ફેટ દૂધ ગરમ કરવા માટે રાખી દેશું. દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે. એ જ દૂધમાંથી 1 ચમચા જેટલું દૂધ આપણે એક વાટકામાં લઈ લેવાનું અને તેમાં 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર ઉમેરશું. મેં અહીં વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધેલો છે. બદામ શેક બનાવતી સમયે આ જ રીતના વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડરનો જ ઉપયોગ કરવાનો. આ કસ્ટર્ડ પાવડર તમને બજારમાંથી કોઈ પણ દુકાનેથી સહેલાઈથી મળી જશે. આ કસ્ટર્ડ પાવડર માત્ર 30 થી 40 રૂપિયામાં પેકેટ મળે છે. તમારે ઓનલાઈન લેવું હોય તો વિડીયોના કેપ્શનમાં હું તેની લિંક તમને આપી દઈશ. જરા પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે ચમચીથી આ રીતે દૂધમાં તેને હલાવી અને મિક્સ કરી લેવાનું. હવે આપણે દૂધમાં પણ એકદમ સરસ ઉભરો આવી ગયો છે. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દેવાની અને ત્યાર પછી આપણે તેમાં અડધો કપ દળેલી સાકર ઉમેરશું. મેં સાકરના પાવડરનો ઉપયોગ કરેલો છે. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે. તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો. બધો સાકરનો પાવડર ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું. ત્યાર પછી હવે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ છે તે થોડું કરીને આપણે ઉમેરવાનું છે. થોડું દૂધ ઉમેરી અને દૂધને ચમચાથી આ રીતે હલાવતું જવાનું અને ત્યાર પછી ફરી પાછું અડધું દૂધ બચેલું છે તેને ઉમેરી દેવાનું. એકી સાથે બિલકુલ નહીં ઉમેરવાનું, નકર દૂધ બધું તરત જ ઘટ થઈ જશે અને તેમાં કસ્ટર્ડ પાવડરની કચાશ રહી જશે. 1 મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર દૂધને ઉકાળી લેવાનું, જેથી કરી અને કસ્ટર્ડની બિલકુલ કચાશ ન રહે. હવે દૂધને આપણે ગેસ પરથી નીચે ઉતારી લીધું છે. દૂધને આ રીતે ચમચામાં ચેક કરીએ તો તેના પાછળના ભાગમાં એકદમ સરસ એક જાતનું કોટિંગ થઈ ગયું છે. 15 થી 20 મિનિટ સુધી દૂધને એકદમ સરસ પંખા નીચે ઠંડુ કરી લેવાનું. તમે જોઈ શકશો, દૂધમાં આ રીતે ઉપર મલાઈ જામી ગઈ છે અને તે એકદમ ઠંડુ થઈ અને ઘટ થઈ ગયું છે. આંગળી આપણે રાખીએ તો દૂધમાં બિલકુલ આંગળી દાઝતી નથી. આ સમયે જે આપણે બદામની પેસ્ટ તૈયાર કરેલી છે તેને ઉમેરી દેવાની. ત્યાર પછી ફ્લેવર માટે અહીં આપણે અડધી ચમચી જેટલો એલચી પાવડર ઉમેરશું અને 15 થી 20 નંગ જેટલી બદામની આ રીતે મેં ઝીણી કતરણ કરી લીધી છે તો તેને સાથે ઉમેરશું. ત્યાર પછી અહીં મારી પાસે વેનીલા એસેન્સની બોટલ છે તો મેં 2-3 ટીપા જેટલું તેમાં એસેન્સ ઉમેરેલું છે. તમે ન ઉમેરો તો પણ ચાલે. કસ્ટર્ડ પાવડરમાં વેનીલા એસેન્સ ઉમેરેલું જ હોય છે. તો બધી વસ્તુને ચમચાથી હલાવી અને મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકશો, એકદમ સરસ ક્રીમી અને ઘટ આપણો બદામ શેક બનીને તૈયાર થયો છે. અહીં તમે જોઈ શકશો, આપણા બદામ શેકનો કલર એકદમ લાઇટ બનીને તૈયાર થયો છે. તેને એકદમ માર્કેટ જેવો લુક આપવા માટે અહીં 1 પિંચ જેટલો હું ફૂડ કલરનો ઉપયોગ કરું છું. ફૂડ કલર ઉમેરવો એકદમ ઓપ્શનલ છે. તમને પસંદ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો. કલરથી કોઈ પણ જાતનો સ્વાદમાં ફરક પડતો નથી. મારે ફોટા અને વિડીયો લેવાના લીધે હું તેમાં કલર ઉમેરી રહી છું, કેમ કે ફોટામાં કલર સારો ન દેખાય તો કોઈ લોકો વિડીયો જોતા નથી. હવે તૈયાર કરેલા આ બદામ શેકને આપણે 2 કલાક માટે ફ્રીઝરમાં ઠંડો થવા માટે રાખી દેવાનું. 30 મિનિટ જેવો સમય થઈ ગયો છે. મેં ફ્રીઝરમાં રાખેલો હતો તો 30 જ મિનિટમાં બદામ શેક એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. તમે ફ્રીજમાં રાખતા હોય તો 2 કલાક માટે રાખવાનું.
તૈયાર કરેલા બદામ શેકને આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો, અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.